income from other sources. We are in question number 3. In this question, we have some 9 different incomes along with the adjustments. આ ચેપ્ટરના સમ્સમાં એડજસ્ટમેન્ટ આવે છે. તમે ઓલરેડી આ સમ્સ લખી લીધો છે. The first adjustment is related with the interest income. Interest is paid 2 times a year. First installment is received on 30th June and second on 31st December. That means આપણે જ્યારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીશું 2 વાર ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીશું. એવરી ટાઈમ ફોર 6 months. દર વખતે 6 મહિનાનું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું. એ રીતે ટોટલ આખા વર્ષનું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ થશે. યુ વિલ સી ઇટ. That is not a very difficult kind of adjustment, very common. જે સેકન્ડ એડજસ્ટમેન્ટ છે અહીંયા, this one is very much important. ઇન્વેસ્ટમેન્ટ્સ પરચેસ થતા હોય, સેલ થતા હોય ત્યારે એની ઇફેક્ટ આપણે આપવાની થાય. On 31st of July, Karnataka government loan of 40,000 was sold. તમારું જો ક્વેશ્ચનમાં પહેલું જ ઇન્વેસ્ટમેન્ટ છે કર્ણાટકા ગવર્મેન્ટ લોન, એના રિલેટેડ આ એડજસ્ટમેન્ટ છે. ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સોલ્ડ ઓન 31st of July. અને જ્યારે આપણે ઇન્ટરેસ્ટ ગણીએ ત્યારે આ એડજસ્ટમેન્ટને આપણે ધ્યાનમાં લઈ અને ઇન્ટરેસ્ટ અકોર્ડિંગલી કેલ્ક્યુલેટ કરીશું. It continues. On the same date, he purchased additional debentures of 45,000 of Naman Limited. તમે ક્વેશ્ચનમાં જુઓ, Naman Limited is the second investment, I think so. બરાબર. એટલે આપણે પહેલા 2 ઇન્વેસ્ટમેન્ટ જે છે એને ટીક કરેલા જ છે. જુઓ, કર્ણાટકા ગવર્મેન્ટ લોન અને નમન લિમિટેડ, આ બેયને આપણે ત્યાં ટીક કરેલા છે કારણ કે આ બેયના રિલેટેડ એડજસ્ટમેન્ટ છે. એન્ડ બેઝડ ઓન ધીસ we have to find out the income from other sources. The name is Dylan. તમારે આ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. The statement is very simple to prepare, comprising of 2 columns only, particulars and rupees. જે રીતે આપણે રૂટીનમાં હેડિંગ આપીએ છીએ એ જ રીતે તમારે હેડિંગ આપવાનું. સ્ટેટમેન્ટ showing income from other sources. On left hand side you mention the previous year and on right hand side the current assessment year. આ 2 year ફિક્સ જ છે, તમને ખબર છે. The statement is followed by working notes wherever required. Let me tell you one thing કે વર્કિંગ નોટ્સ જે હોય છે, બરાબર, એ આન્સરનો જ એક ભાગ ગણાય છે. એન્ડ વર્કિંગ નોટ્સ વિલ કેરી માર્ક્સ. સો ઇફ ધ ચેપ્ટર ઇઝ ફોર 14 marks, you will not be given 14 marks if your statement is correct, right? You may be given 9 or 10 marks plus additional 4 marks for working notes. So if working notes are not provided, then the paper checker may cut the marks accordingly. એટલે વર્કિંગ નોટ્સ જ્યાં જરૂર હોય ત્યાં આપવાની જ રહેશે. એટલે આપણે નીચે અહીંયા જ્યાં સ્ટેટમેન્ટ પૂરું થતું હોય ત્યાં આગળ એક હેડિંગ આપી જ દઈએ વર્કિંગ નોટ્સનું. કારણ કે પહેલું જ જે છે આપણું કર્ણાટક ગવર્મેન્ટ લોન, ત્યાંથી જ વર્કિંગ નોટ્સ બધી સ્ટાર્ટ થાય છે. આઈ એમ જસ્ટ કેરિંગ વર્કિંગ નોટ્સ ઓન ધ નેક્સ્ટ પેજ. આ રીતે સેન્ટરમાં હેડિંગ આપું. આપણું પહેલું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ છે કર્ણાટક ગવર્મેન્ટ લોન. સો ધ હેડિંગ ઓફ ધ ફર્સ્ટ વર્કિંગ નોટ, ઇન્ટરેસ્ટ ઓન કર્ણાટકા ગવર્મેન્ટ લોન. આ રીતે આપીએ.
ફરીથી ભૂલતા નહીં, 2 વાર ઇન્ટરેસ્ટ ગણવાનું. પહેલી વાર ઇન્ટરેસ્ટ ગણવાનું 30th જૂનના, અને સેકન્ડ ટાઈમ ઇન્ટરેસ્ટ આપણે 31st ડિસેમ્બરનું કાઉન્ટ કરશું. એઝ પર ધ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ યુ કેન સી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ ઇઝ 30th જૂન. લેટ અસ ચેક ધ પ્રિન્સિપલ અમાઉન્ટ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અહીંયા આપેલો જ છે તમને ક્વેશ્ચનમાં. 60,000 is the principal amount or the value of investment, and the rate of interest is 12%. એ બેને લઈ અને આપણે કેલ્ક્યુલેશન કરીએ. On 30th June, $60,000 into 12% into 6/12, 6 મહિનાનું ગણવાનું થાય, બરાબર છે. સો 6/12, and just find out the income of first installment. Take out your calculator, make calculation. 60,000, 12%, 6 months, and it amounts to 3,600. First installment received. Next installment date is 31st of December. એટલે એની નીચે હવે સેકન્ડ ડેટ આપીએ. On 31st December. હવે આપણે પેલો પેરેગ્રાફ જે આપેલો છે વાંચીએ. એમાં એડજસ્ટમેન્ટ નંબર 2 અહીંયા જુઓ. સેકન્ડ એડજસ્ટમેન્ટ, ફર્સ્ટ લાઈન. On 31st July, Karnataka government loan of 40,000 was sold. આપણે એટલું જોવાનું પરચેસ થાય છે કે સેલ થાય છે. સેલ થતું હોય તો એટલા માઇનસ કરી દેવાના, પરચેસ થતું હોય તો એટલા એડ કરી દેવાના, બસ આમાં બીજું કાંઈ ન હોય. So if the investments of 40,000 are sold, તો હવે કેટલા ઇન્વેસ્ટમેન્ટ વધે? જો પહેલા 60,000 હતા, 60,000 માંથી 40,000 ના ઇન્વેસ્ટમેન્ટ સેલ થઈ ગયા, તો હવે કેટલા વધે? બસ તો ડિસેમ્બરનું ઇન્ટરેસ્ટ 20,000 ઉપર ગણાય. એટલે અહીંયા 60,000 ની જગ્યાએ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું પ્રિન્સિપલ અમાઉન્ટ તમારે 20,000 લેવાની થાય. વચ્ચેનું ઇન્ટરેસ્ટ 1 મહિનાનું, 4 મહિનાનું, 5 મહિનાનું એ કંઈ ગણવાનું હોતું નથી, બરાબર છે. ઇન્ટુ 12% ઇન્ટુ 6/12, એ જે રીતે આપણે કરીએ છીએ એ જ રીતે. અને હવે એની અમાઉન્ટ 1200. સેલ્સ હોય તો લેસ, પરચેઝ હોય તો પ્લસ, બસ આટલું જ જોવાનું છે. પછી ડેટ નથી જોવાની જરૂર કે પેલો ઓલું 1 મહિનાનું ઇન્ટરેસ્ટનું શું થયું કે 5 મહિનાનું ગણવાનું, કાંઈ નહીં. And then make the total. So total interest on Karnataka government loan is equal to 3,600 plus 1,200. That will be 4,800. 4,800. આમાં TDS તો આપ્યો નથી. TDS આપે તો આપણે વિચારવું પડે કે આનું ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું કે નહીં કરવાનું, એવું તો કંઈ આપ્યું નથી. સો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધ ફર્સ્ટ વર્કિંગ નોટ. And if you have completed this working note, then let us go back to the statement. Statement માં આવો બધા. એમાં આપણે ફર્સ્ટ એન્ટ્રી આપીએ, સેમ
interest on Karnataka government loan અને અમાઉન્ટમાં મૂકી દો 4,800. આમાં આ રીતની વર્કિંગ નોટ હોય. એટલે ઇફેક્ટ શેની આવશે? જૂન અને ડિસેમ્બર વચ્ચે કંઈ પણ પ્લસ માઇનસ થતું હોય તો જ એની ઇફેક્ટ આવે. બરાબર છે? So I suppose it is clear to all of you. Any questions? Now let us start the second one. Second માં એડજસ્ટમેન્ટ છે અને અહીંયા બ્રેકેટમાં TDS છે, એટલે એ જોશું ખાસ. તો 20,000 10% tax free debentures of નમન લિમિટેડ, સેકન્ડ વર્કિંગ નોટ, એનું હેડિંગ આપો interest on debentures of Naman Limited. Interest on debentures of Naman Limited. ફરીથી જેમ ઉપર આપણે 2 વાર ફાઇન્ડ કર્યું એ જ રીતે પહેલું લઈએ ઓન 30th June. 20,000 પ્રિન્સિપલ અમાઉન્ટ છે, રાઈટ, ઇન્ટુ 10% ઇન્ટુ 6/12 ન ભૂલવું જોઈએ. 20,000 10% 6 months કેટલી અમાઉન્ટ આવે? 1,000. આ થયો પહેલો ઇન્સ્ટોલમેન્ટ 1,000. હવે નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 31st December. હવે એનામાં એડજસ્ટમેન્ટ શું હતો એ જરા વાંચી લ્યો. On the same date એટલે on 31st July age, purchased additional debentures. See, I am highlighting this part. On the same date, he purchased additional debentures of 45,000 of Naman Limited at 102. એટલે 100 નો ડિબેન્ચર 102 માં, એટલે પ્રીમિયમથી પરચેસ કર્યો છે. આપણે 102 સાથે કંઈ કન્સર્ન નથી. વી આર કન્સર્ન્ડ વિથ ફેસ વેલ્યુ, કારણ કે ઇન્ટરેસ્ટ હંમેશા ફેસ વેલ્યુ ઉપર જ ફાઇન થાય. ફેસ વેલ્યુ ઇઝ ધેર, દેટ ઇઝ 45,000. TDS તો છે 10%, એ તો આપણને ઉપર આપેલો જ હતો. પરચેસ કર્યા છે, હમણાં જ મેં કહ્યું કે સેલ કર્યું હોય તો માઇનસ કરી દેવાનું અને પરચેસ કર્યા હોય તો એડ કરી દેવાનું. તો પહેલાં હતા 20,000, હવે એમાં 45,000 પ્લસ કરી દો, એટલે હવે પ્રિન્સિપલ અમાઉન્ટ વધી જાય. કેટલી થઈ જાય? 65,000. તો હવે એના ઉપર સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કાઉન્ટ થાય. અહીંયા બેઝ થઈ જાય 65,000 ઇન્ટુ 10% ઇન્ટુ 6/12 3,250 TDS આપેલો જ છે, એટલે આ ટોટલ ઇન્ટરેસ્ટ ન ગણાય પણ નેટ ઇન્ટરેસ્ટ ગણાય, રાઈટ. સો મેક ટોટલ ઓફ ધીસ નેટ ઇન્ટરેસ્ટ is equal to 1,000 plus 3,250. બે ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ કેટલો થશે? 4,250. આને આપણે ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં નહીં મૂકીએ, કારણ કે તમને બ્રેકેટમાં TDS આપેલો છે, એટલે એના ઉપરથી આપણે
ગ્રોસ ફાઇન કરવાનું. ટીડીએસ આપ્યો હોય એટલે ઘણા સ્ટુડન્ટ શું કરે ખબર છે, 4250 આપ્યા હોય ને એમાંથી -10% ટીડીએસ કરી બાકીની અમાઉન્ટ મૂકે. એમ ન હોય. આ જે અમાઉન્ટ આવી હોય ને એ ટેક્સ કપાઈ ગયા પછીની અમાઉન્ટ હોય, આફ્ટર ટેક્સ અમાઉન્ટ હોય. એના ઉપરથી બિફોર ટેક્સ અમાઉન્ટ ફાઇન કરવાની. બિફોર ટેક્સ અમાઉન્ટને આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ એવા નામથી આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તો આપણે જે રીતે ગ્રોસની વર્કિંગ નોટ આપતા હતા પહેલા બીજા સમમાં આપી છે એ જ રીતે, સપોઝ gross interest is equal to 100 less TDS જે આપણને 10% આપેલો છે એ 10 અહીંથી લેસ કરો એટલે હવે જે આવે એ થાય નેટ ઇન્ટરેસ્ટ. નેટ ઇન્ટરેસ્ટ આપણું 100 - 10 એટલે 90 આવે. હવે આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરીએ. નેટ ઇન્ટરેસ્ટ 90 હોય તો ગ્રોસ ઇન્ટરેસ્ટ 100. તો આપણું નેટ ઇન્ટરેસ્ટ જે આપણે અહીંયા ફાઇન્ડ કર્યું છે આ વાળું 4250. At 4250 how much? Yes, 4250 ક્વેશ્ચન માર્ક. એટલે હવે જે આનો આન્સર આવે એને કહેવાય ગ્રોસ ઇન્ટરેસ્ટ. સો ગ્રોસ ઇન્ટરેસ્ટ ઇઝ 4722.2 એટલે 4722 જ રખાય. પોઈન્ટમાં આન્સર ગમે તે જગ્યાએ આવી શકે છે. સો ડોન્ટ વરી, it is the subject of taxation, so decimal points are found everywhere. 4722 is the answer. મેં પહેલાં કહ્યું હતું કે નેટ કરતાં ગ્રોસનો આન્સર વધારે આવવો જોઈએ તો જ કેલ્ક્યુલેશન સાચું થયું કહેવાય. આને આપણે સ્ટેટમેન્ટમાં મૂકવાનું છે 4722 ને. હેવ યુ કમ્પ્લીટેડ ધીસ વર્કિંગ નોટ ઓલ? જો આ તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે આટલી જ મેક્સિમમ વર્કિંગ નોટ આવી શકે. 2 ઇન્સ્ટોલમેન્ટ અને ટીડીએસ. મેક્સિમમમાં મેક્સિમમ આટલું હોય એક વર્કિંગ નોટમાં. આનાથી મોટી વર્કિંગ નોટ ન હોય. નાની હોઈ શકે, મોટી આનાથી નહીં હોય. એટલે આ ચેપ્ટરની મેઇન વર્કિંગ નોટ આ. એની ક્વેશ્ચન? then let us go back to statement. આપણે એક એન્ટ્રી આપી દીધી છે ઓલરેડી. હવે બીજી એન્ટ્રી આપીએ. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ નમન લિમિટેડ એમ કરી અને 4722 અહીંયા ઇનર કોલમમાં કાંઈ કોઈ દિવસ આવતું જ નથી. જે કોઈ પણ અમાઉન્ટ આપણે મૂકવાની હોય છે ડાયરેક્ટ આઉટર કોલમમાં જ મૂકવાની હોય છે. આ પહેલા 2 ઇન્વેસ્ટમેન્ટના જ 2 એડજસ્ટમેન્ટ હતા. હવે પછીના જે ઇન્વેસ્ટમેન્ટ્સ આપણને આપેલા બીજી 7 એન્ટ્રી છે ક્વેશ્ચનમાં, એમાં પરચેસ સેલ કે એવું કંઈ થતું નથી. there are no purchases or sales. The third તમે વાંચો ખાસ. થર્ડમાં છે ને તમને ઇન્ટરેસ્ટ ડાયરેક્ટ જ આપેલું. જો યુ ડોન્ટ હેવ ટુ ફાઇન્ડ ધ ઇન્ટરેસ્ટ 2 times. આગળ વર્ડ જ ઇન્ટરેસ્ટ લખેલો છે પણ અહીંયા ટીડીએસ આપેલો છે એટલે આપણે ગ્રોસ ફાઇન્ડ કરવું પડશે. એટલે વર્કિંગ નોટ તો આપવી જ પડશે પણ ખાલી ગ્રોસની. ચલો ગ્રોસની વર્કિંગ નોટ આપી દે. વર્કિંગ નોટ નંબર 3. અહીંયા વર્ડ એવો યુઝ થયો છે લિસ્ટેડ ડિબેન્ચર્સ. તો આપણે લિસ્ટેડ ડિબેન્ચર એ રીતે વર્કિંગ નોટ આપીએ. ચલો વર્કિંગ નોટ નંબર 3.
interest on listed debentures. ડાયરેક્ટ ગ્રોસ જ ફાઇન કરવાનું છે, બે વાર ઇન્ટરેસ્ટ ફાઇન કરવાનું નથી. ઉપર દેખાય છે એ જ રીતે ત્યાંથી જ ચાલુ કરવાનું છે. સપોઝ gross interest is 100 less TDS 10% હતો, minus કરી દો 10 and you arrive at net interest, that is 90. Net is 90, so gross is 100. Net interest is given in the question, that is 2,700. Gross interest find કરી લ્યો. That's our answer. Very small working note. કાંઈ નહીં, પરચેઝ નહીં, સેલ નહીં, બે ઇન્સ્ટોલમેન્ટ નહીં, ડાયરેક્ટ ગ્રોસ. 3,000 આપણે સ્ટેટમેન્ટમાં મૂકીએ. એન્ટ્રી નંબર 3, ઇન્ટરેસ્ટ ઓન listed debentures. આમાં જે અમાઉન્ટ આપેલી હોય બધી રિસીવડ જ છે. આ બધી રિસીવડ ન લખો તો ચાલે જ ને. આ બધી અમાઉન્ટ જે છે એ રિસીવડ અમાઉન્ટ જ છે. 3,000 સમજાય છે બધાને? એની ક્વેશ્ચન્સ? Next, number 4. Once again, there is no interest but debentures with TDS. જેમ નમન લિમિટેડમાં થયું એવું જ. ફેર એટલો જ છે કે આમાં પરચેસ સેલ નથી, બરાબર, બાકી બધું છે. એટલે અહીંયા ઇન્ટરેસ્ટ નથી આપેલું, ડિબેન્ચર્સ આપેલા છે. ધેટ મીન્સ કે ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કરશું. વર્કિંગ નોટ નંબર 4. વર્કિંગ નોટ નંબર 4. વર્કિંગ નોટ નંબર 4 નું હેડિંગ આપો. ઇન્ટરેસ્ટ ઓન debentures of Ashok Limited એ રીતે હેડિંગ આપજો. રાઈટ? બે વાર ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. ઓન 30th June जो प्रिंसिपल अमाउंट एनी आपेली 1,35,000 into 10% into 6/12. चलो आनी अमाउंट केटली आवशे क्यों? 1,35,000 एना 10% करवाना अने एना इंटू 6/12 करवाना छे. 6,250 is the amount of first. 6,750. Fine. 6,750. Next installment is due on 31st December. હવે જુઓ,
કોઈ પરચેઝ હોય તો એડ કરી દઈએ, સેલ હોય તો માઇનસ કરી દઈએ. ક્વેશ્ચનમાં જો અશોક લિમિટેડ માટે કઈ પરચેઝ કે સેલ નથી, એટલે સેમ ઉપરનું હશે એ જ નીચે આવશે, રાઈટ. 1,35,000 as it is, into 10% into 6/12, એટલે સેમ અમાઉન્ટ જ આવશે કે ગણવાની જરૂર નથી, ઓબ્વિયસ છે. ટીડીએસ આપેલો છે એટલે આ નેટ ઇન્ટરેસ્ટ કહેવાશે, બરાબર છે. ટીડીએસ રેટ ના આપ્યો તો આને આપણે ગ્રોસ નામ આપત. સો નેટ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ધ ટોટલ ઓફ ધીસ ટુ. કેટલું આવશે? બેનો ટોટલ કરો એટલું 13,500. ચલો હવે આનું ગ્રોસ ફાઇન્ડ કરો. આના ઉપરથી ટીડીએસ નો રેટ આપેલો છે, એના ઉપરથી તમે ગ્રોસ ફાઇન્ડ કરો. સપોઝ ગ્રોસ ઇન્ટરેસ્ટ ઇઝ 100 લેસ ટીડીએસ જે છે એ 10 આપેલો છે. So net interest arrives at 90. ફરીથી 90 equals to 100. Then at 13,500, how much? So the amount of gross interest is determined to be 15,000. 15,000. અને આ અમાઉન્ટને આપણે સ્ટેટમેન્ટમાં મૂકી દઈએ એન્ટ્રી નંબર 4 કરીને. Interest on debentures of Ashok Limited, અમાઉન્ટના કોલમમાં 15,000. બેક ટુ ક્વેશ્ચન. આપણે અહીંયા આશા લિમિટેડ લખ્યું છે, હવે અહીંયા હું અશોક કરી નાખું છું, ખબર નહીં મારા માઇન્ડમાં આવું નામ ક્યાંથી એવું, પણ હવે જે આવ્યું છે આપણે તો 15,000 થી કામ છે. આશા હોય કે અશોક હોય, એટલે મેં અહીં ક્વેશ્ચનમાં જ અશોક કરી નાખ્યું, એ મને વધારે હેલું પડશે. ઓકે, નેક્સ્ટ નંબર 5, વિનિંગ ફ્રોમ લોટરીઝ. ટીડીએસ છે જ. લોટરીઝમાં 6 months વાળું ન હોય, એમાં એક જ વખત હોય, પણ એમાં ટીડીએસ આપેલો હોય એટલે એની ગ્રોસ અમાઉન્ટ તો ફાઇન્ડ કરવી જ પડે. પાછા વર્કિંગ નોટમાં ઈચ એન્ડ એવરી ઇન્વેસ્ટમેન્ટ હેઝ ગોટ વર્કિંગ નોટ. સી, સો નાઉ લેટ અસ give number 5, winning from lotteries. પણ એમાં શું હોય, ડાયરેક્ટ જ ગ્રોસ અમાઉન્ટ આપણે ફાઇન કરવાની થાય. ટીડીએસ લોટરીનો સૌથી વધારે હોય. કોઈ પણ સ્પેક્યુલેટિવ ઇન્કમ હોય, લોટરી છે, કાર્ડ ગેમ્સ છે, પઝલ્સ છે, એટસેટ્રા, એ બધા ઉપર હાઈએસ્ટ રેટ ઓફ ટીડીએસ હોય 30%. જો કે આપણે કોના ઉપર કેટલો ટીડીએસ રેટ હોય છે એ કંઈ યાદ રાખવાની જરૂર નથી, આપણને તો બ્રેકેટમાં આપેલો જ હોય. જસ્ટ આપણે એક નોલેજ માટે વાત કરું છું કે ઇરેગ્યુલર ઇન્કમ્સ આર ટેક્સ્ડ એટ 30%, રેગ્યુલર ઇન્કમ્સ એટ 10% ઓર 20%. ફાઇન્ડ કરો ચલો
હવે તમને ગ્રોસ અમાઉન્ટ, અહીંયા ઇન્ટરેસ્ટ નહીં વર્ડ કરીએ, યુઝ કરીએ, ગ્રોસ અમાઉન્ટ એવો વર્ડ યુઝ કરશું. હવે તમને આવડે જ છે ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ કરતા. TDS 30 લેસ કરજો એટલે નેટ અમાઉન્ટ આવશે એની, that is 70 equals to 100. હવે તમે ક્વેશ્ચનમાં જો લોટરીની અમાઉન્ટ કેટલી આપી છે? 1,37,000, 1,57,500. So the gross amount stands at rupees 2,25,000. Gross amount 2,25,000. No, only 225, not 500. ચલો અમાઉન્ટ મૂકી દો સ્ટેટમેન્ટમાં. સૌથી મોટી અમાઉન્ટ આની જ છે. Entry number 5, winning from lotteries. $2,25,000. Back to question. Still 4 investments to go, પણ એમાં હજી છઠ્ઠું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ લેસ ટેક્સ છે. આપણે ઓલા રૂલ્સ જે જોયા હતા એમાં જઈને જોઈએ. હું રૂલ્સ ફરીથી રિપીટ કરું છું સ્ક્રીન ઉપર. લેસ ટેક્સ, જો રૂલ નંબર 2, in case of less tax commercial securities, debenture is a commercial security. If the net amount of interest is given, then no grossing up. If the net amount of interest, it must be grossed up. જો ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ડાયરેક્ટ આપી દીધી હોય તો ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની. But if the rate of interest is given, no grossing up is required. જો ઇન્ટરેસ્ટ રેટ આપેલો હોય તો ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની નથી. હવે પાછા આપણે આવી જાય આપણા ક્વેશ્ચનમાં. અહીંયા આ છે 6 નંબર, એ વાંચો. 65,000 10% લેસ ટેક્સ ડિબેન્ચર્સ ઓફ સમર્થ લિમિટેડ. અહીંયા ઇન્ટરેસ્ટ નથી આપેલું, ડિબેન્ચર આપેલા છે, એનો રેટ આપેલો છે. એટલે આપણે ખાલી ઇન્ટરેસ્ટ જ ફાઇન્ડ કરશું, પછી એનું ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરશું નહીં. ઇન્ટરેસ્ટ તો ફાઇન્ડ કરશું જ, 2 વાર ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરશું 2 ઇન્સ્ટોલમેન્ટમાં, પછી આ TDS ઉડાડી દેશું. TDS ટુ બી ઇગ્નોર્ડ, રાઈટ, એઝ પર રૂલ નંબર 2. આવો વર્કિંગ નોટમાં. હવે આવશે વર્કિંગ નોટ નંબર 6. ઇન્ટરેસ્ટ, અહીંયા આપણે વર્ડ યુઝ કરશું લેસ ટેક્સ. ડિબેન્ચર્સ ઓફ સમર્થ લિમિટેડ. 2 times પહેલો ઇન્સ્ટોલમેન્ટ આવશે 30th જૂનના. જો પ્રિન્સિપલ અમાઉન્ટ હતી 65,000 into 10% into 6/12. 3,250 is the amount of first installment received on June 30.
નો પરચેઝ, નો સેલ્સ, એ ખાસ જોઈ લેવું. Then next date on 31st December, એટલે સેમ જ રહેશે 65,000, no changes. 65,000 into 10% into 6/12, and the amount remains the same. કેટલાક તો પાછા બીજી વારે કરે, બીજી વાર આન્સર પાછો એને અલગ આવે. હવે આ જે આવે એને જ આપણે ગ્રોસ કહી દેશું. આમાં ગ્રોસિંગ અપ કરવાનું નથી કારણ કે લેસ ટેક્સ વર્ડ છે અને રેટ આપેલો છે એટલે. સો gross interest is equal to the total of these two, 3,250 plus 3,250, that is equal to 6,500. એને આપણે ઉપર મૂકીએ સ્ટેટમેન્ટમાં. હવે સ્ટેટમેન્ટ આગું આગું થતું જાય છે, વર્કિંગ નોટ વધતી જાય છે. ઇન્ટરેસ્ટ ઓન લેસ ટેક્સ વર્ડ અહીંયા પણ યુઝ કરવાનો છે. ડિબેન્ચર્સ ઓફ સમર્થ લિમિટેડ, અને અમાઉન્ટના કોલમમાં તમે મૂકી દો 6,500. હજી 6 ઇન્વેસ્ટમેન્ટ ગયા, એકય એવું આવ્યું નથી કે જેને આપણે સ્કીપ કરી શકીએ. ચલો હવે 7, 8, 9 જોઈએ. 7 નંબર છે નો વર્કિંગ નોટ રિક્વાયર્ડ, અનએક્સપ્લેન્ડ કેશ મૂકી દો ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં. ધ અમાઉન્ટ ગિવન ઇઝ 2 લાખ. ચલો ફાઇનલી એકમાં વર્કિંગ નોટ નો આવી. Unexplained cash એટલે such cash which is not having any known source, black cash. It is 2 lakh. ત્યાંથી આગળ ઇન્ટરેસ્ટ ઓન બેંક ફિક્સ ડિપોઝિટ્સ, આમાં કંઈ વર્કિંગ નોટની જરૂર નથી, ઇન્ટરેસ્ટ જ આપેલું છે. અને બીજું કે ટીડીએસ નથી આપેલો. 3,800. નેક્સ્ટ એન્ટ્રી, ઇન્ટરેસ્ટ ઓન બેંક ફિક્સ્ડ ડિપોઝિટ્સ, amount 3,800. અને લાસ્ટ નંબર 9, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ. હવે જો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ આપણા સ્ટેટમેન્ટમાં નહીં આવે કારણ કે મેં તમને એક લિસ્ટ લખાવેલું છે, એમાં મેં 8 ઇન્કમ ઇન્ક્લુડ કરેલી છે. There are 8 such incomes which are tax free totally, and capital investment bond is one of the tax free incomes, so it is tax free. એ નહીં આવે સ્ટેટમેન્ટમાં, પણ એ પાછું આપણે વર્કિંગ નોટમાં બતાવી દેવાનું. એટલે નંબર 7 કરીને લખી નાખીએ, interest on capital investment bonds is tax free. આવી 2 ઇન્કમ કે 3 ઇન્કમ હોય તો ત્રણેયની ભેગી એક નોટ મૂકી દો તોય ચાલે. આપણામાં તો એક જ આવી હતી. So that the paper checker can come to know why you have ignored the particular income. તમને ખબર છે કે ટેક્સ ફ્રી છે, એ પેપર જોવાવાળાને ખબર પડવી જોઈએ.
સો આઈ થિંક ધ વર્ક ઇઝ ઓવર. અને આ વખતે કોઈ એક્સપેન્સીસ આપેલા નથી, એટલે જે આન્સર આવશે એ નેટ ઇન્કમ જ થશે. અને એનો ટોટલ કરી અને આપણે લખી નાખીએ નેટ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ અધર સોર્सेस એમ કરી મેક ટોટલ 4,62,822. It is pronounced like this, 4,62,822. And this is the question solution. Online students can take a screenshot of this, and for that I have adjusted corner to corner screen. Income from other sources no આ particular question most important question ગણાય છે. Let me tell you. અને આવો જ સમ તમને એક્ઝામમાં પૂછાશે. એ રીતે બધા સ્ટુડન્ટ્સ ઓનલાઈન ઓફલાઈન બોથ દે મસ્ટ પ્રિપેર. આ સમ રેડી જ રાખવાનો છે. With this, question number 3 comes to the end, and in my next session we will proceed with question number 4 in the same chapter.